હલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આજે હું કાચી સેન્ડવિચની રેસીપી લઈને આવી છું. તો તેની સામગ્રી આપણે જોઈ લઈએ. 4 બ્રેડ લઈ લીધી છે મેં આ રીતના, અને ચીઝ લઈ લીધું છે 2, ડુંગળી લઈ લીધી છે 2 નાની ડુંગળી સુધારી લીધી છે, બટર લઈ લીધું છે, 1 ટમેટું સુધારી લીધું છે 1 થી 2 નંગ, અને લીલી ચટણી લઈ લીધી છે, બીટ લઈ લીધું છે, ચાટ મસાલો લઈ લીધો છે, સોસ લઈ લીધો છે, અને કાકરી લઈ લીધી છે, બાફેલા 2 બટેકા લઈ લીધા છે. તો ચાલો તેને બનાવવાનું શરૂ કરીએ. આપણે એમાં બટર લગાવી દેશું. બટર આપણે થોડુંક ઓગળી જાય એવું લઈ લેવાનું, ફ્રીજમાંથી બહાર કાઢી લેવાનું, જેથી કરી આપણે આ રીતના થોડુંક ઓગળી જાય એટલે લગાવવામાં મજા આવે, એકદમ સરળતાથી લાગી જાય છે. આમાં બટર તમને ભાવતું હોય એ રીતના તમારે લગાડી લેવાનું. તમે જોઈ શકશો તો બધામાં બટર લગાવી લઉં છું. આપણે બટર લગાવીને તૈયાર કરી દીધી છે. તો તેમાં લીલી ચટણી લગાવી દેશું. લીલી ચટણી તમે જેટલું તીખું ખાવું હોય એ પ્રમાણે આપણે લગાવી દેવાની છે. આ બહુ તીખી નથી એટલે હું થોડી વધારે લગાવું છે. તમારે જો તીખી હોય તો થોડી ઓછી લગાવી લેવાની. આ રીતના બધામાં હું લગાવી લઈશ. આપણે બધી બ્રેડ આ રીતના તૈયાર કરી લીધી છે. તેમાં પહેલા આપણે બટેટું લઈ લઈશું. આ રીતના મૂકી દેવાનું. ડુંગળી લઈ લેવાની છે. આ રીતના એક સરખું ગોઠવી લેવાનું બધાય. તેમાં ચાટ મસાલો છાંટી દેવાનો આપણે, જેથી કરીને બધાયમાં સ્વાદ આવે. હવે આપણે કાકરી લઈ લઈશું. ચાટ મસાલો લઈ લઈશું. હવે બીટ લઈ લઈશું આપણે. તમને આમાં જે કાચા શાક ભાવતા હોય એ તમે લઈ શકો છો તમારી પસંદગીના. ઉપરથી થોડોક ચાટ મસાલો છાંટી દઈશું આપણે. ચીઝ ખમણી લેશું. આપણે હું 2 રીતના બનાવીશ. ઉપરથી થોડું ચાટ મસાલો છાંટી દઈશું. હવે બીજી આપણે બ્રેડ લીધી હતી એ આપણે ઉપર આ રીતના થોડી એવી દબાવી લેશું. બહુ નથી દબાવવાની તેને. આ રીતના હવે ઉપરથી આપણે સોસ લઈ લઈશું. હવે ઉપરથી થોડુંક આપણે ચીઝ ખમણી લઈશું. હવે એને ચાકુએથી આપણે કટ કરી લઈશું. આ રીતના એક મોટું ચાકુ લઈને આપણે એને કટ કરી દઈશું. તો તૈયાર છે આપણી સેન્ડવિચ, કાચી સેન્ડવિચ. આ જ રીતના આપણે બીજી કરી દઈશું. હવે બીજી અલગ રીતના કરવાની છે. તો એ જ રીતના આપણે આમાં કાચા બટેટા મૂકી દઈશું. પછી બટેટાની જે સ્લાઈસ કરી છે આપણે
તેમાં આપણે સોસ થોડોક લઈ લઈશું. આમાં આપણે ચીઝ નથી નાખવાનું. એક ચીઝ વાળી કરી છે ને એક ચીઝ વગરની કરી છે. તો આપણે જે બ્રેડ તૈયાર કર્યું હતું એ આ રીતના આપણે આની ઉપર લઈ લેવાનું છે અને આ રીતના આપણે ટ્રાયેંગલમાં એને કાપી લઈશું. ત્રિકોણ ટાઈપ કટ કરી લેવાની છે. આ રીતના ધીરે ધીરે આવી રીતના પ્રેસ કરતું જવાનું છે. આ રીતના સુધારી લેવાનું. આપણે ત્રિકોણ ટાઈપ સુધારી લીધી છે. આ રીતના કટ કરી લીધી છે. તો ઉપરથી આપણે સોસ લઈ લઈશું. તૈયાર છે આપણી. બે રીતથી મેં બનાવીને બતાવી છે તમને. તમે જોઈ શકો છો. એકદમ સરસ. તો તમે જોઈ શકો છો મેં બે રીતના તમને બતાવી છે. તમને જે રીતના ભાવે એ રીતના તમે કરી શકો છો. એકદમ સરસ. જો તો આ કાચી સેન્ડવિચની રેસીપી તમને કેવી લાગી તે મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો અને તમે એકવાર ટ્રાય કરજો. અને આ રેસીપી તમને ગમી હોય તો વિડીયો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવજો. મળશું નવી જ રેસીપીમાં.